ભારતીય મજદૂર સંઘની ગૌરવશાળી 70 વર્ષ પૂર્ણ થતા દિલ્હી ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવતજી, આરએસએસ, કેન્દ્ર સરકારના મંત્રી મનસુખ માંડવિયા, રાષ્ટ્રીય અધ્યક્ષ હિરણમય પંડ્યાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જીવંત પ્રસારણનું આયોજન ભારતીય મજદૂર સંઘ કચ્છ જિલ્લા હેઠળ જીએમડીસી કર્મચારી સંઘ દ્વારા એસકેવી વિદ્યાલય ખાતે કરાયું હતું। જીવંત પ્રસારણ કાર્યક્રમમાં વિશેષ માર્ગદર્શન ડોક્ટર મોહન ભાગવતજીએ આપ્યું હતું। કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત કચ્છ જિલ્લા મંત્રી જિગ્નેશ ગોસ્વામીએ કર્યું હતું। મોટી સંખ્યામાં સંઘ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય મજદૂર સંઘના જિલ્લા મંત્રી જિગ્નેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ભારતીય મજદૂર સંઘને 70 વર્ષ પૂર્ણ થયા છે, તેની ઉજવણી કરવામાં આવી હતી। સંગઠન એ જ શક્તિ છે, તમામ સાથે રહીને સાથ અને સહકાર આપ્યો છે, તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। ભારતીય મજદૂર સંઘને ગૌરવશાળી 70 વર્ષ પૂર્ણ થયેલ, જેનું સમાપન કાર્યક્રમ દિલ્હી ખાતે યોજાયેલ, એ કાર્યક્રમનું લાઈવ પ્રસારણનો કાર્યક્રમ વર્માનગર એસકેવી વિદ્યાલય ખાતે યોજાયેલ। આ કાર્યક્રમમાં માનનીય સરસંઘચાલક શ્રી મોહન ભાગવતજી ઉપસ્થિત રહેલ અને એમનું જે પાથે હતું તે કામદારોને મળેલ છે।